મારી દીકરીઓ આજે પણ ધ્રુવજીને આવવું છે, ગોજલરામ બાપાને, જલારામને, શિવાજીને આવવું છે, મહારાણા પ્રતાપને આવવું, નરસિંહ મહેતા કૃષ્ણને આવવું છે, પણ એવી માં ક્યાં? મારી વાત કડવી લાગશે પણ માફ કરજો. એક બાપ જાણી, શાસ્ત્રી જાણી, દીકરી જાણી કહું છું. તમને ખબર પડે કે હું માં બનવાની છું તો એ માનું આચરણ કેવું હોવું જોઈએ? સારા દીકરાને, સારા સંતાનને જન્મ આપવો હોય તો એ માએ કેવું બનવું જોઈએ? પહેલાના વડીલો હતા તો વહુને એમ કહેતા કે બેટા ભગવાનની કથા સાંભળ, ભગવત વાર્તા સાંભળ, હવેલીએ જા, સ્વામી મંદિરે જા, ભગવાનનું નામ લ્યો, દેવ દર્શન કરો, મન આનંદમાં રાખો, સારો સાત્વિક ખોરાક લ્યો. પણ પહેલા તો બા એવા હતા અને બાનું હાલતું રાજકોટ વાળા પેલા તો બાનું હાલતું એટલે બહુ બાનું માનતી. હજી એક વાત કીધું બા, તમે આ પડો તો કહું ને, પેલા છે ને, પેલાના સમયમાં આ બધા માવો કરો હતા ને, એ સમયમાં જે દીકરીના લગ્ન થવાના હોય ને એ બીતી. હું કામ બીતી ખબર? આવુંમાં કેવા મળશે, આવુંમાં કેવા મળશે, આવુંમાં કેવા મળશે. અત્યારે ઊંધું થઈ ગયું. પેલા દીકરી બીતી કે હાહુમાં કેવા મળશે, હાહુમાં કેવા મળે. અત્યારે બહાર આવશે, એવી આવશે. પણ યાદ રાખજો મારી દીકરીઓ, તમારી પાસે શક્તિ છે અને તમારે આવવું જોઈએ. જો સાધ્યનું સારું કામ કરો તો એના માટે તેને એક કરી મેહુલભાઈ, આજે પણ શિવાજીને આવવું હોય, આજે પણ મહારાણા પ્રતાપને આવવું હોય, એવું બાળકને જન્મ લેવો હોય તો તમારે સુરવીરતાને જન્મ આપવા માટે માએ હારું બનવું